અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એપીકે ફાઇલ મારફતે ઓનલાઈન છેતરપિંડી આચરતા ગેંગનો પર્દાફાશ કર્યો। એપીકે ફાઇલ ડેવલપર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ ગેસ કનેક્શન રદ થવાના બહાને લોકોના મોબાઈલમાં એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કરાવી ફોન હેક કરીને રૂપિયા પડાવતા હતા। તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપીએ અલગ અલગ 18 બેંકોની એપીકે ફાઇલો પણ બનાવી હતી અને તે દર મહિને લાખો રૂપિયાની કમાણી કરતો હતો। જે મુખ્ય આરોપી છે, જે એપીકે ડેવલપર છે, એને અમે પકડી પાડ્યા છે। એની સાથે સાથે અમે 2 અન્ય આરોપીઓને પણ પકડ્યા છે। જે આ ત્રણેય આરોપી ઝારખંડના જામતારા બેલ્ટથી છે। આખું એપીકે ફ્રોડનું અમે પર્દાફાશ કર્યું છે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં। અહીંયા અમરેલી જિલ્લામાં સિંહોના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે। ખાંભા તાલુકાના ચતુરી ગામે દાદાની આંગળી પકડીને જઈ રહેલા 5 વર્ષના બાળકને સિંહણ ઉઠાવી જતા મોત નીપજ્યું। છેલ્લા 1 મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે, જેના કારણે ગ્રામજનોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। વધતા માનવ સિંહ સંઘર્ષ વચ્ચે વન વિભાગે વધુ સાવચેતી રાખવાની અપીલ કરી છે, તો બીજી તરફ વાઇલ્ડલાઇફ એક્સપર્ટ મનીષ વૈદ્યએ વધારાની સાવચેતીની અપીલ કરી। આપણે એની વસ્તીને સાચવીએ છીએ, વસ્તી વધે એવું સાચવીએ છીએ, પણ એને મિટિગેટ નથી કરી શકતા। ગીર અભયારણ્ય છે, એની અંદર માંડ 300 જેટલા સિંહ માય એવા છે। તો બાકીના જે સિંહો બહાર જશે, જે ગીરની પેરાફરી, ગીર સેન્ચુરીની પેરાફરીથી 100 કિલોમીટર રેડિયસમાં એ લોકો ફરી રહ્યા છે અને એ લોકો સીધા જ માણસના સંઘર્ષમાં આવવાના છે કે સિંહોના અને માણસના સંઘર્ષને તમે ક્યારેય બંધ નથી કરી શકવાના, એને તમે ઘટાડી શકો। સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, હવે ધમધોકાર પડશે વરસાદ। અંદાજે 10 દિવસથી વધુ સમય સુધી રાહ જોવડાવ્યા બાદ અંતે ગુજરાતમાં ચોમાસાના રૂમઝૂમ કરતા એન્ટ્રીના દ્રશ્યો જુઓ। મુંબઈમાં બગડાટી બોલાવ્યા બાદ દક્ષિણ ગુજરાતથી ચોમાસાના શ્રી ગણેશ થયા છે। ચોમાસા એવી છલાંગ મારી કે સીધું 8 જિલ્લામાં પહોંચી ગયું। આ સાથે ગુજરાતના ધરતીપુત્રોની આતુરતાનો અંત આવી ગયો છે, જેની દિવસ રાત રાહ જોઈ રહ્યા હતા તે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતે મંગલ પધરામણી કરી જતા હાશકારો થયો છે। હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું પહોંચી ગયાનું એલાન કરી દીધું છે। સામાન્ય રીતે 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી મારતું હોય છે, પરંતુ આ વખતે 10 દિવસ મોડું પાપા પગલી કરતું ચોમાસાએ ગુજરાતમાં પ્રવેશ મેળવ્યો છે। ભલે મોડું પહોંચ્યું હોય, પરંતુ છલાંગ મારી છેક છોટાઉદેપુર સુધી પહોંચી ગયું। રાજ્યના 8 જિલ્લામાં ચોમાસાનું આગમન થયું છે। વલસાડ, સુરત, ભરૂચમાં ચોમાસાની એન્ટ્રી, તાપી, ડાંગમાં ચોમાસાની એન્ટ્રી, નવસારી, નર્મદામાં પણ ચોમાસાની પધરામણી અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ચોમાસાએ એન્ટ્રી કરી દીધી છે। आज चौमासा ने गुजरात में एंट्री। आज 24 जून दक्षिण पश्चिम मानसून उत्तर पूर्वी अरब सागर, गुजरात और मध्य प्रदेश के कुछ हिस्सों, महाराष्ट्र के बाकी हिस्सों और छत्तीसगढ़ और उत्तराखंड के कुछ हिस्सों में आगे बढ़ गया है मानसून। अभी अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई दिया गया है। 1-2 स्पेल लाइट टू मॉडरेट रेन का भी संभावना रहेगा थंडरस्टॉर्म के साथ, और जो अधिकतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। બીજી તરફ હવામાન વિભાગે આગામી 6 દિવસ ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી કરી છે। 3 સિસ્ટમ 6 દિવસ ગુજરાતને ધમરોળશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાની સાથે જ તોફાન મચવાનું પણ શરૂ થઈ ગયું છે। નર્મદાના સાગબારા તાલુકામાં મોડી રાતથી સવાર સુધી અનરાધાર વરસાદ પડ્યો। મેઘરાજા એવી તોફાની બેટિંગ કરી કે 8-8 માસથી સૂકી ભટ્ટ થઈ ગયેલી કાંકરા હતા અને ધૂળ ઉડતી હતી, ક્રિકેટના મેદાન બની ગઈ।
વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ અમદાવાદમાં રથયાત્રા અને તાજિયા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. રૂટ પરના ભયજનક મકાનો પર ચેતવણી તેમજ નોટિસ લગાવાઈ છે. જોખમી તેમજ જર્જરિત મકાનો સામે એએમસીની ખાસ કાર્યવાહી. યાત્રાળુઓની સુરક્ષા તેમજ પ્રવેશ દ્વારે જાહેર ચેતવણી બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. રથયાત્રા રૂટ પર એએમસી દ્વારા મકાનોનું નિરીક્ષણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. મોટી જનમેદનીને ધ્યાનમાં રાખીને પૂર્વ સાવચેતીના પગલાં ભયજનક મકાનો પાસેથી સાવચેત રહેવા માટે એએમસીની અપીલ પણ છે. રથયાત્રા અને તાજિયા પહેલા સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા તેવું એએમસીનું જે હાલ છે તે જાહેરાત પણ કરવામાં આવી છે. આગળ વાત કરીએ ચરૂર જિલ્લાના રતનગઢ અને સરદાર શહેરમાં ભારે વરસાદ. જ્યાં રતનગઢ સરદાર શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રતનગઢમાં આશરે પોણા કલાક સુધી વરસાદ ખાબક્યો. 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો, જેના કારણે શહેરમાં અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અહીં બંધણાઉ ગામમાં વરસાદના તેજ પ્રવાહ વચ્ચે એક યુવકની બાઇક પાણીમાં ફસાઈ ગઈ, જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. તેજ પવનના કારણે કેટલીય જગ્યાએ પતરા ઉડી ગયા હતા અને સોલાર પેનલોને પણ નુકસાન પહોંચ્યું હતું. રતનગઢના ઉત્તરાદા બજાર તેમજ ચરૂર રોડ, સરદાર શહેર બાયપાસ માર્ગ, દેરાજર રોડ તેમજ બસ સ્ટેન્ડ અને જિલ્લા હોસ્પિટલની સામે પોસ્ટ ઓફિસ રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી જમા થઈ ગયું છે. કેટલીય જગ્યાએ રસ્તાઓ તળાવમાં ફેરવાયેલા જોવા મળ્યા. બીજી તરફ સરદાર શહેરમાં પણ ભારે વરસાદના કારણે મુખ્ય બજાર, શિવ માર્કેટ, શાકભાજી માર્કેટ, શ્રીરામ મંદિર વિસ્તાર સાથે સોમનાથ આશ્રમ, કાચુ બસ સ્ટેન્ડ અને મીના ગેસ્ટ હાઉસની આસપાસના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણી ભરાવવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.